સમાચારમાં હવે આગળ વાત કરીએ। ડ્રગ્સ મુદ્દે વિધાનસભામાં શાસક અને વિપક્ષ આમને સામને આવી ગયા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિપક્ષને જવાબ આપ્યો છે। કહ્યું છે કે કચ્છમાં જ્યાં ડ્રગ્સ પકડાયું ત્યાં પોલીસ સ્ટેશન બન્યું। પોલીસ સ્ટેશનના લોકાર્પણમાં વિપક્ષને પણ આમંત્રણ અપાયું। ઓડિશાથી આવતા ગાંજાના કેસમાં કડક કાર્યવાહી કરાઈ। પાંડી બ્રધર્સની જપ્ત સંપત્તિની હરાજી પણ કરાશે અને હરાજીથી મળેલી રકમ ઉપયોગી કામોમાં કરાશે। महत्वपूर्ण है कि आम आदमी पार्टी धारासभ्य हेमंत खवाए कहूं कि तमे फरी न जता पार्टी विरुद्ध जईने सत्य स्वीकार्યું તે બદલ આભાર। કોંગ્રેસ નેતા અમિત ચાવડાને ડેપ્યુટી સીએમએ વળતો જવાબ આપ્યો। વધુ જાણકારી સાથે સંવાદદાતા નિકુંજ જાની મારી સાથે જોડાઈ ગયા છે। નિકુંજ, ડ્રગ્સ મુદ્દે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ તમામ વિપક્ષી દળોને જવાબ આપી દીધો છે। જી, વિધાનસભા ગૃહની અંદર પ્રશ્નોત્તરીમાં આજે ગૃહ વિભાગના પણ પ્રશ્નો ચર્ચાયા અને ડ્રગ્સના મુદ્દે ફરી એકવાર વિધાનસભા ગૃહની અંદર પક્ષ વિપક્ષ સામસામે જોવા મળ્યા હતા। ગુજરાતમાં ડ્રગ્સ લેન્ડ બન્યું છે, લેન્ડિંગ હબ છે તે પ્રકારનો આક્ષેપ કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો હતો અને વિધાનસભા ગૃહની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના આક્ષેપો પર જવાબ આપ્યો છે કે ગુજરાતની અંદર ડ્રગ્સ પકડાઈ નથી રહ્યું પરંતુ તેને પકડવામાં આવે છે અને ડ્રગ્સના જે પેડલરો છે તેની સામે પણ રાજ્ય સરકાર કડક હાથે કામ લઈ રહી છે। તેમને એ પણ કહ્યું કે જે ડ્રગ્સના પેડલરની જમીન કચ્છની અંદર હતી તેનું મકાન તોડી પાડવામાં આવ્યું અને ત્યાં હવે પોલીસ સ્ટેશન બની રહ્યું છે। રાજ્યની અંદરથી ડ્રગ્સ પસાર થાય છે। રાજ્ય લેન્ડિંગ હબ નથી પરંતુ અહીંથી પસાર થતું અને અન્ય રાજ્યની અંદર જતું ડ્રગ્સ જે છે તે રાજ્ય સરકાર દ્વારા પકડવામાં આવે છે તે પ્રકારનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહની અંદર દાવો કર્યો હતો। જી નિકુંજ, આભાર આપનો।